વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ મરચાંના ભજીયા બનાવવા માટે મેં અત્યારે મિક્સર બાઉલમાં લસણની કરી લીધી છે। ત્યાર પછી આપણે તેમાં થોડા મરી એડ કરીશું અને આ બંને વસ્તુને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું। ત્યાર પછી અહીંયા મેં મિક્સ ચવાણું લીધું છે, એને પણ આપણે મિક્સરમાં એડ કરીશું અને અધકચરું ટાઈપનું થોડું ક્રશ કરીશું। ત્યાર પછી એક બાઉલમાં બહાર કાઢી લઈશું અને મેં એમાં વરિયાળી પાવડર એડ કર્યો છે। ત્યાર પછી આ રીતે આપણે સૂકા ધાણા લીધા છે, જેને અધકચરા મેં ક્રશ કરી લીધા છે, તે આપણે થોડા એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં થોડી સુગર અને સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું અને આપણું સ્ટફિંગ રેડી છે। તો આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી અહીંયા અમે જે મોરા મરચાં આવે છે તે લીધા છે, વચ્ચેથી જે બિયા અને નસનો ભાગ આવે છે તેને કાઢી લીધો હતો અને આ રીતે મેં વચ્ચે મસાલો ભરી લીધો છે। અને હવે આપણે ચણાનો લોટ લઈશું, તેમાં આપણે થોડું સોલ્ટ એડ કરીશું, હળદર એડ કરીશું અને પાણી એડ કરીને આપણે જે ભજીયા માટેનું બેટર આવે છે તેવું જ બેટર રેડી કરીશું। ત્યાર પછી થોડો ખાવાનો સોદા એડ કરીશું અને ભજીયાને ડીપ કરીને ફ્રાય કરીશું। રેડી છે ગરમા ગરમ ભજીયા।